હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમારે મસ્ત મોર્નિંગ જો અત્યારમાં થઈ ગઈ. રસોડું ક્લીન થઈ ગયું, ટિફિન થઈ ગયું અમારું ને ટિફિનમાં આજે છે મસ્ત જયનું ફેવરેટ સિંગુનું શાક, એ પણ મસ્ત લોટવાળું. અને અહીંયા મમ્મીનું એનું બપોરે કરીશ, કારણ કે એને પરસોત્તમ મહિનો છે તો લસણ વગરનું હોય તો એનું બપોરે કરીશ. અહીંયા ઘઉંનો લોટ ચારવાનો બાકી છે હજી. અને હવે બધું કામ જો ઘરમાં બધું આમ તો ક્લીન જ થઈ ગયું. હવે ખાલી આ રસોડામાં જે નાસ્તો નહીં છે ને એ હવે કરશું. ને અહીંયા જો બારોબાર આજે વાતાવરણ એ થોડુંક આમ વરસાદ જેવું ને હતું, કારણ કે વરસાદની આગાહી તો છે. હવે જોઈએ શું થાય. બાકી અહીંયા તો અમારે તો વરસાદની વાટ જ જોવાની હોય. ને હવે આપણે અહીંયા જો બપોરે પ્રથાને મસ્ત નાહીને ફ્રેશ કરી દીધી, એટલે હવે એ પોતાને આપણે જેમ એને તૈયાર કરીએ ને મેં ઢીંગલીને તૈયાર કરે. તો અત્યારે જો અહીંયા પાવડર ને મસ્ત કરે, ઢીંગલીને રેડી કરે છે. ને થોડીક વાર એમાં સચવાશે ને પછી સૂઈ જશે. અને ભેગું ભેગું પોતાનું કરે જો પાછું. અને બપોરે જો મસ્ત સૂઈ ગયા હતા ને અત્યારે પડી ગઈ છે સાંજ. અને હું મસ્ત ફ્રી થઈને અત્યારે જો લઈ આવી છું આકડા. તો હવે એને મસ્ત માળા બનાવશું હનુમાનજી માટે. અને અહીંયા બધું જો અત્યારે પણ ક્લીન કરી નાખ્યું, કારણ કે ધૂળ એટલી ઉડી હતી કે વાત જ પૂછું માં. અહીંયા મસ્ત બધું ક્લીન કરી અને રૂમમાં જો તમારા પ્રથાબેન જો મને ગોતે છે કે મમ્મી ક્યાં ગઈ. મને ખબર નથી કે મને પાછળ જ છું. અને હવે આપણે કરશું આપણા ભગવાનનું થોડું, અને પછી બનાવી મેં માળાને. અહીંયા જો મારા પ્રથાબેન પણ મારી જોડે જોડે આકડાના ફૂલને લઈને બેસી ગઈ. બધું ખોલીને કચરો કરે છે. ને અહીંયા મારી મસ્ત માળા રેડી થઈ ગઈ હવે. અને પ્રથા હાથમાં લઈને ભાઈ ગયા ને બાને બતાવવા માટે. તો મમ્મીને બતાવે છે. મમ્મીને બીક લાગે ક્યાંક તોડી ન નાખે, પણ જો એ ધીરે ધીરે બતાવે છે. મમ્મીને સમજાવે એટલે મમ્મી મને પાછી દઈ જશે. અને થોડીક વાર આમ રમત થઈ ગઈ. અને હવે મસ્ત છે જમવા બેસવાનું છે. પ્લેટફોર્મને બધું ક્લીન થઈ ગઈ, રસોઈ મસ્ત થઈ ગઈ. શાક લેવા મમ્મી કાલે સરખું કરીશ ને. અત્યારે જો છાશ બનાવી લીધી અને ફટાફટ જમવા બેસી જાય. જમવામાં સાદું મેનુ છે મસ્ત, તો જમી લઈ. બાય બાય.